વેલકમ ફ્રેન્ડ્સ. ખાસ આ વિડીયો જે તૈયાર કરીએ છીએ એ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ માટે છે. ઘણા બધા પ્રોબ્લેમ જે છે એ સ્ટુડન્ટ ફેસ કરે છે, ઘણા બધા પ્રોબ્લેમ છે એ પેરેન્ટ્સે ફેસ કરે છે અને ફાઇનલી એક વસ્તુ જે છે એની ડિસ્કશન કરવાની ખૂબ જ જરૂર પડે છે અને એ મેટર જે છે એનું નામ છે એજ્યુકેશન એન્ડ મેચ્યોરિટી. ધેટ મીન્સ શિક્ષણ અને પરિપક્વતા. જે આપણે એજ્યુકેશન સિસ્ટમથી પાસ થઈએ છીએ એ સિસ્ટમની અંદર ઘણા બધા પેરેન્ટ્સને સ્ટુડન્ટને સેટિસ્ફેક્શન નથી હોતું. જે આપણી ડિમાન્ડ હોય છે, ખાસ કરીને એવી ઈચ્છા હોય કે ભાઈ સ્ટુડન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જાય, એની રીતે કામ કરતો થઈ જાય, ધેટ્સ ઓલ. તો પેરેન્ટ્સ એના માટે શું નથી કરતા? સૌથી પહેલાં તો એક સ્ટુડન્ટ જે છે એ એના પેરેન્ટ્સને લાખો કરોડોમાં પડે છે. કેવી રીતે? તમે એની એજ્યુકેશન ફી જ્યારે એ નર્સરીમાં હોય અથવા પ્લે હાઉસમાં હોય ત્યાંથી તમે સ્ટાર્ટ કરો અને એનું કાઉન્ટ કરો તો એનો જે ટોટલ ફિગર જે છે એ લાખો કરોડોમાં જશે. પેરેન્ટ્સ એના ડેવલપમેન્ટ માટે, સ્ટુડન્ટના ડેવલપમેન્ટ માટે એક મોટું બજેટ રાખી ઘણી બધી એક્ટિવિટીઝમાં એને ઇન્વોલ્વ કરે. જો અહીંયા લખેલું છે, સ્કૂલમાં તો જતા જ હોય, સાથે ક્લાસીસની અંદર એને સેટ કરે, વધુ સારી રીતે એને એજ્યુકેશન મળે એવી રીતે. અધર એક્ટિવિટીઝ જે છે એની અંદર સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, કરાટે, ઇવન કોડિંગ પણ સ્ટાર્ટ કરાવી દે એક નાની એજમાં કે ચલો એક કોડિંગ કરતો થઈ જાય. મારા સનનો કે ડોટરનો ગ્રોથ એકદમ સ્પીડી થાય. બરાબર છે. ઓનલાઈન લર્નિંગ જે છે એના ક્લાસીસ પણ અત્યારે ચાલુ થઈ ગયા છે અને એ લોકો પણ ઘણા પ્રીમિયમ જે છે એ પે કરીને એ પણ સ્ટાર્ટ કરાવી દે. સ્પેશિયલ રૂમ પ્રોવાઈડ કરેલો હોય કે ભાઈ આ રૂમ તારો છે, આની અંદર તારે વર્ક કરવાનું છે. મોબાઈલ પણ પ્રોવાઈડ કરેલો હોય અને એનાથી પણ આગળ ઘણી વખત એવું છે કે પ્રોપર સોલ્યુશન ન આવે તો એના હોરોસ્કોપ લઈને જાય અને એના હોરોસ્કોપ બતાવે કે આ ખરેખર આની અંદર શું પ્રોબ્લેમ છે, કેમ ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું. તો આજનો આ ખાસ વિડીયો જે છે એની અંદર આપણે એજ્યુકેશનની સાથે એની મેચ્યોરિટી જે છે એની ડિસ્કશન કરવાની છે. બહુ જ જરૂરી છે બધા જ પેરેન્ટ્સ અને એજ્યુકેશન સાથે કનેક્ટેડ પર્સનને આ વિડીયો જોવો અને સમજવો. તમારે પણ આ એક ડિસ્કશનનો ભાગ બનવાનું જ છે અને આ મેઇન એમ જે છે આ વિડીયો બનાવવાનો, એનો એમ છે એક સારો મેસેજ સમાજમાં આપી શકાય જેથી એજ્યુકેશન જે છે એ હેલ્ધી એજ્યુકેશન બને, રિયલ એજ્યુકેશન બને. ફરીથી વન્સ અગેન, ઘણા બધા એક્સપેન્સ પછી પણ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી. તો ક્યાંક આપણને કમી છે એવું લાગે છે અને એ કમી જે છે એને દૂર કરવાની છે. મારી ઇન્ટ્રોડક્શન હવે હું તમને આપું છું. માય સેલ્ફ તપન સર, 35 કે 36 યર જેવા એક્સપિરિયન્સથી આ ફિલ્ડ સાથે હું કનેક્ટેડ છું. ઘણા બધા વર્ષો થઈ ગયા, ઘણા બધા સ્ટુડન્ટ સાથે વર્ક કરી લીધું. ખાલી ટીચિંગ જે છે, મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ આ બધું તો શીખવાડતા જ હોય છે બધી જગ્યાએ, સ્કૂલોમાં પણ હોય અને ક્લાસીસમાં હોય, બરાબર ચાલતું જ હોય છે. પણ જે રિયલ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે કે સ્ટુડન્ટ્સની અંદર મેચ્યોરિટી જોઈએ અને મેચ્યોરિટીથી જ એનું રિયલ ડેવલપમેન્ટ આવે, આની ડિસ્કશન ક્યાંય થતી નથી કે એનું સમજણ નથી હોતી. ઘણા પેરેન્ટ્સ સમજે પણ છે આના વિશે અને એ લોકો જે છે એ બહુ સારી રીતે ટ્રીટ કરી શકે છે પોતાના ચાઇલ્ડને. પણ આજકાલ મેજોરિટી આપણે એ જ ઈચ્છીએ છીએ કે સારામાં સારી સ્કૂલની અંદર એડમિશન લો. પ્લસ કેટલી બધી જગ્યાએ ફોટોગ્રાફ્સ આપવામાં આવે ટોપ 10, ટોપ 20ના, પણ બેઝિકલી એ બધા સ્ટુડન્ટ જે છે એ બાય બોર્ન ઇન્ટેલિજન્ટ જ છે. એનું ઓલરેડી રિઝલ્ટ સારું આવે છે, એના ફોટોગ્રાફ્સ આવે, એમાં કોઈ જ નવાઈ નથી. પણ આપણે એની પાછળ ક્યારેય કોઈ દિવસ એવું ડિસિઝન ના લેવાય કે એક સિસ્ટમની અંદર આપણે ઇન્વોલ્વ થવું પડે. ફાઇનલી ઘણી બધી મોટી ફીસ પે કર્યા પછી આપણને કોઈ એવું સેટિસ્ફેક્શન મળતું નથી. તો સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ આ જગ્યાએ એવી વસ્તુ બનીને ઊભી રહી જાય છે કે તમે પહેલાં સમજો તો ખરા કે એજ્યુકેશન સાથે કનેક્ટેડ કઈ એવી વસ્તુ છે કે જે એના રિયલ ડેવલપમેન્ટ તરફ એને લઈ જાય, સ્ટુડન્ટને સ્ટ્રેસ ફ્રી લઈ જાય. સૌથી શરૂઆતમાં એટલું જ કહેવાનું છે કે આ વિડીયો જે છે એને પૂરો વ્યવસ્થિત રીતે તમે જુઓ અને એને સમજો. આ કોઈ જે છે એ પબ્લિસિટી સ્ટન્ટ નથી, પણ જે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે એની સાથે સ્ટુડન્ટ સાથે વર્ક કરીને જે અમે સમજેલા છીએ, પેરેન્ટ્સની સાથે ડિસ્કસ કરીને જે સમજેલા છીએ અને એનું ડિસ્કશન આપણે અહીંયા કરવાનું છે કે એજ્યુકેશન અને મેચ્યોરિટીમાં એના સોલ્યુશન શું શું હોઈ શકે. પ્રોબ્લેમ તો છે જ, તો એના સોલ્યુશનની ડિસ્કશન કરવાની છે અને 1 by 1 જે છે એને સમજતું જવાનું છે.
બરાબર. સૌથી પહેલા એની શરૂઆતમાં કહી દઉં કે શ્રમ વિનાનું શિક્ષણ ક્યારેય ન હોય. જ્યારે અમે નાના હતા સ્કૂલની અંદર જવાનું તો સફાઈનો ટર્ન હોય, વારાફરતી સફાઈ કરવી પડે. ગ્રાઉન્ડ હોય, હવે તો જો કે ગ્રાઉન્ડ નથી રહ્યા, ગ્રાઉન્ડમાંથી કચરો જે છે એને ઉપાડવો પડે, કોઈ કાગળ હોય કે બીજું કોઈ પણ હોય. પછી પ્લાન્ટેશન હોય, જે કંઈ વાવેલું હોય એને તમારે પાણી પાવાનું, બોર્ડ સાફ કરવાના. શ્રમ વિનાનું શિક્ષણ ક્યારેય ન હોય. જો શ્રમ છે તો જ એ એજ્યુકેશનનો મતલબ છે, અધરવાઇઝ એનો કોઈ મિનિંગ નથી. તો જે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ એજ્યુકેશનમાં મેચ્યોરિટીની ખાસ જરૂર છે. શું કામ મેચ્યોરિટીની જરૂર છે એ પણ હું તમને કહી દઉં. મેચ્યોરિટી એ કુદરતી વસ્તુ છે, પરિપક્વતા એ કુદરતી વસ્તુ જે છે એની અંદર બહુ કોઈ હસ્તક્ષેપ કરી જ ન શકે. હા, એને સમજીને તમે એના રસ્તા કરી શકો, પણ ફાઇનલી તો તમારે એક નેચરને સમય આપવો જ પડશે કે એનામાં પરિપક્વતા આવે. પરિપક્વતા આવી ગયા પછી ક્યારેય કોઈ દિવસ કોઈ સ્ટુડન્ટને કોઈ દિવસ કહેવું નથી પડતું તારે શું કરવાનું છે, તારે કઈ લાઈન લેવાની છે, શું કરવાનું છે, બધું જ આપમેળે થતું જાય છે. તો સૌથી પહેલા જે છે એના ઘણા બધા સોલ્યુશન જે છે મેં ફાઇન્ડ કરેલા છે મારા એક્સપિરિયન્સથી. એની અંદર મારે ડિસ્કશન કરવાની છે. સૌથી પહેલું છે કાઉન્સેલિંગ. એજ્યુકેશનની અંદર તમે સ્કૂલની અંદર મોકલો છો, ત્યાં બધા સબ્જેક્ટ સ્ટડી જ કરે છે, ડેફિનેટલી ક્લાસીસમાં મોકલો છો, ઇવન ઓનલાઈન તમે ક્લાસીસ એરેન્જ કરો છો, આ બધાની અંદર એને સબ્જેક્ટનું ટીચિંગ મળે જ છે. તો પછી શું જરૂર છે? ઇમ્પ્રુવમેન્ટ જે છે એની કોઈ ગેરંટી એવું નથી કે સ્કૂલમાં મોકલો ઇમ્પ્રુવમેન્ટ આવે, ક્લાસીસમાં મોકલો ઇમ્પ્રુવમેન્ટ આવે, કોઈ ગેરંટી નથી. ઇવન તમે ઓનલાઈન કોઈ પણ સારી કંપની જે છે એની સાથે પ્રીમિયમ પે કરીને વર્કઆઉટ કરાવો સ્ટુડન્ટનું, તો પણ ગેરંટી નથી કે એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવે. તો સૌથી પહેલાં જે છે મહત્ત્વની વસ્તુ એને પોઈન્ટ આઉટથી સમજીએ, 1 by 1 પોઈન્ટથી. આમાં મેં 10 પોઈન્ટ જે છે એ નોટ ડાઉન કરેલા છે અને આ બધાનું ડિસ્કશન કરવાનું છે. વધુ સારી રીતે આપણે એજ્યુકેશનને બહુ સારા સ્ટેજ ઉપર લઈ જઈએ, એને સ્ટ્રેસ ફ્રી બનાવીએ, ઇન્ટરેસ્ટિંગ બનાવીએ અને સ્ટુડન્ટ જે છે એનું રિયલ ડેવલપમેન્ટ થાય. આ જ એનો એક પર્પસ છે. તો હવે સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરીશ કાઉન્સેલિંગથી. એજ્યુકેશનની અંદર કાઉન્સેલિંગનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે અને એ જે છે એ આપણે એક્ઝામ્પલથી સમજીએ. મારા જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એની નજીકમાંથી જ એક સ્ટુડન્ટ આવે, નજીક એટલે સમજી લો કે લગભગ 1.5 કિલોમીટરનું એક ડિસ્ટન્સ હશે. તો એ 1/2 કિલોમીટરના ડિસ્ટન્સથી જે સ્ટુડન્ટ મારા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવે છે, તો એ શું કરે છે કે એના પેરેન્ટ્સ જે છે એને આવે, બરાબર, અને ડ્રોપ કરી જાય. જેવો એનો ટાઈમ કમ્પ્લીટ થઈ જાય ટીચિંગનો, એટલે પછી સીધો એ જે છે પોતાના પેરેન્ટ્સ જે છે એને પિકઅપ કરીને ઘરે લઈ જાય. જ્યારે સ્ટુડન્ટ મારી પાસે આવે એટલે હું કન્ટિન્યુઅસલી એને ઓબ્ઝર્વ કરતો હોય અને ફાઇન્ડ આઉટ કરતો હોય કે એ એવરીથિંગ ઇઝ ઓકે ઓર નોટ. ટીચિંગ તો ચાલતું જ હોય છે, પણ પેરેલલ જે છે એ બીજું વર્કઆઉટ પણ કરવાનું હોય. તો હું એની સામે જોઉં, મને એવું લાગે કે કોઈ સેટિસ્ફેક્શન નથી, કાંઈ એને કંઈક તો પ્રોબ્લેમ છે અને એની સાથે ડિસ્કસ કરીએ. 1-2 દિવસ પૂછીએ, પણ હજી નવો છે, નથી કહી શકતો. ખ્યાલ તો આવે છે કે આને કંઈક તો પ્રોબ્લેમ છે. તો એને પૂછે છે, ભાઈ તને એજ્યુકેશનની કંઈ પ્રોબ્લેમ છે? તો કે ના સર, એજ્યુકેશનની કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી બીજો શું પ્રોબ્લેમ છે? 3-4 દિવસની વાતો પછી એ મને કહે છે કે સર, હું તો સાવ નજીકમાં જ રહું છું, મારા મમ્મી જે છે મને ક્યારેય સાયકલ ચલાવવા નથી દેતા. એ પોતે જે છે મને મૂકી જાય અને પૂરું થઈ જાય એટલે મને લઈ જાય છે. બીજી જગ્યાએ પણ એવું જ કરે છે. હવે સમજો, એની ઉંમરના બધા સ્ટુડન્ટ, 8th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ છે, એની ઉંમરના બધા સ્ટુડન્ટ જે છે એ સાયકલ લઈને આવે છે. આ પોતેને સાયકલ ચલાવી છે પણ નથી ચલાવવા દેતા, બરાબર. પેરેન્ટ્સ પણ એની રીતે સાચા છે. અહીંયા આપણે કોઈને બ્લેમ કરવા માટેની વાત નથી, એક ડિસ્કશન છે, બરાબર. આ વસ્તુ મેં એક સમજી લીધી કે ભાઈ આ વસ્તુ છે અને બહુ નજીક રહે છે એટલે કોઈ ઇસ્યુ પણ નથી. રસ્તો એવો છે કે જેના બહુ એટલો બધો ટ્રાફિક પણ નથી. એટલે હું એના પેરેન્ટ્સની સાથે વાતચીત કરું છું કે ભાઈ આ એક વસ્તુ થઈ શકે. એવું ના બની શકે કે એ સાયકલ લઈને આવે ને સાયકલ લઈને જાય. તરત જ એના મધરનું રિએક્શન એવું હતું કે શું સર, હવે તમે જોતા નથી ટ્રાફિક કેવો છે, કેવી રીતે લોકો ચલાવે છે. તો હવે એમાં કાંઈ થઈ ગયું તો શું કરશું? અમારે તો ખાલી એક જ ચાઇલ્ડ હોય. વાત એ સાચી છે. વર્ષો પહેલાં એક નાની ઉંમરમાં વાર્તા સાંભળેલી હતી કે રાજાનો જીવ જે છે એ પોપટમાં હોય. પોપટને કાંઈ થાય એટલે રાજાને તકલીફ પડવાનું ચાલુ થઈ જાય, બરોબર. તો સેમ સિચ્યુએશન અહીંયા જે છે એ સમજી શકાય, કારણ કે દરેક ઘરમાં હવે એક બાળક જ છે.
વધુ તો પોસાય એમ છે નહીં. હવે એની અંદર એની ટોટલી જે છે પેરેન્ટ્સની જે કાંઈ રિસ્પોન્સિબિલિટી છે આ એક જ ચાઇલ્ડ છે અને એના માટે એ બધું કરી છૂટવા તૈયાર છે. તો હવે એનું સોલ્યુશન શું કાઢવું પડે? કાઉન્સેલિંગ એક વસ્તુ એવી છે કે તમે એને પૂરેપૂરું સમજો અને એનું કંઈક સોલ્યુશન કાઢવા માટે તમે પેરેન્ટ્સની સાથે ડિસ્કસ કરો. પેરેન્ટ્સની યસ હોય તો જ પોસિબલ છે, અધરવાઇઝ તો એ શક્ય જ નથી. તો પેરેન્ટ્સની સાથે વાત કરી અને એમ કીધું કે આપણે એક કામ કરીએ, તમે સ્કૂટર લઈને આગળ જાઓ, પાછળ સાયકલ લઈને તમારો સન આવે અને અહીંયા સુધી પહોંચી જાય. અધરવાઇઝ એ સાયકલ લઈને આગળ આવે, તમે બરોબર એની પાછળ જે છે એ તમારું વ્હીકલ ચલાવો અને એ ક્લાસીસ સુધી તમે એને ડ્રોપ કરી દો. નૂનનો ટાઈમ છે 3 o'clock એનો વર્કનું જે છે એજ્યુકેશનનો ટાઈમ છે એ સ્ટાર્ટ થાય છે. તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એટલો બધો ઇસ્યુ નહીં આવે. તમે નહીં માનો, એક જ વીકની અંદર એનામાં ટોટલી ઇમ્પ્રુવમેન્ટ દેખાવા માંડ્યું. જો હજી હું તમને કહું છું, મેચ્યોરિટી જે છે એ કઈ રીતે ડેવલપ થાય. આ જે છે ટીચિંગની વાત નથી, આઉટ ઓફ ટીચિંગ તમારે નીકળવું પડે છે અને એને સમજવું પડે છે અને એને સોલ્વ કરવું પડે છે. બરાબર, એના રિઝલ્ટની અંદર 15 to 20% ઇમ્પ્રુવમેન્ટ જે છે તરત જ દેખાયું થોડી જ વારમાં. કાઉન્સેલિંગ જે છે તમને મેચ્યોરિટી પ્રોવાઈડ કરી શકે. હવે આગળ આપણે જે ખાસ સમજવાનું છે, કાઉન્સેલિંગ ન હોય તો શું થાય. જો પ્રોપર ટાઈમ ઉપર કાઉન્સેલિંગ નથી મળતું તો એની ઇફેક્ટ જે છે એ સ્ટુડન્ટ સાથે કેવી રહે છે એ આપણે જોઈએ છે. બીજો એક કેસ છે, એક સ્ટુડન્ટ જે છે એ મારા ઇન્સ્ટિટ્યૂટથી લગભગ 1-2 સ્ટ્રીટ છે એ દૂરથી આવતો. દેટ મીન્સ બહુ નજીક જ હતો, બહુ કંઈ દૂર હતું નહીં એનું ડિસ્ટન્સ. બરાબર, પ્રોબ્લેમ એક એવો હતો કે જલ્દી વહેલા ઉઠી ન શકે અને મોર્નિંગનો ટાઈમ હતો એનું એજ્યુકેશન માટેનો. તો 8 વાગ્યાનો એનો ટાઈમ આવવાનો હોય ને 8 o'clockથી અમારું ટીચિંગ જે છે એ સ્ટાર્ટ થઈ જાય. બહુ નજીકથી આવે અને અમારું જે વર્કઆઉટ જે છે એ મોર્નિંગથી સ્ટાર્ટ થઈ જાય, એકદમ ફ્રેશ હોય અને બહુ સરસ રીતે કામ કરે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એનું વર્ક હતું કે જેનાથી મને 100% એનું સેટિસ્ફેક્શન હતું. એના પેરેન્ટ્સને પણ અમે રિપોર્ટ આપતા કે એક્સ્ટ્રા ઓર્ડિનરી આનું વર્ક છે, આની કોઈ ચિંતા કરતા નહીં. આ વસ્તુ જે છે એ એટલી પાવરફુલ રિપ્રેઝન્ટ થતી હતી કે એ સ્ટુડન્ટ છે બીજા સ્ટુડન્ટને પણ ગાઈડન્સ આપી શકે અને એ પ્રોપર ગાઈડન્સ હોય જે મેં પોતાની રીતે જ ઓબ્ઝર્વ કરેલું છે અને જોયેલું છે. 2 months પછી આખો સિનારીઓ જે છે એ ચેન્જ થઈ જાય છે. એનું એજ્યુકેશન જે છે ધીમે ધીમે વીક પડવા માંડે છે. સ્ટુડન્ટનું જે છે એ કોન્સન્ટ્રેશન નથી રહેતું. થોડી ચિંતા થાય છે કે કેમ આવું બને છે. એને બોલાવું છું, બેટા કંઈક પ્રોબ્લેમ છે તને, કંઈ ના સમજાતું હોય તો એવું મને કહી શકે કે કોઈ બીજા ઇસ્યુ હોય, બની શકે કે કોઈ જે છે એની સાથે ઝઘડો થયો હોય, કોઈ એટલા એજના હોય તો એની સાથે એવું બધું બનતું હોય, અથવા ઘરના કોઈ સાથે પણ એ જે છે એવું ઇવેન્ટ બની હોય કે જેના લીધે એનું ડિસ્ટર્બન્સ થોડું ઘણું હોય, પણ એવી કોઈ ઇસ્યુ હતો જ નહીં, એવું કોઈ હતું નહીં. એને પ્રેમથી કીધું ના સર એવું છે નહીં, મને બધું સમજાય છે અને એવું કોઈની સાથે કોઈ ઝઘડો પણ નથી થયો કે ઘરમાં કોઈ એવા ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. ધીમે ધીમે એજ્યુકેશન આગળ વધે છે. હું જોઉં છું કે કંઈક પ્રોબ્લેમ છે, સમથિંગ ઇઝ ધેર, પણ કંઈ સમજણ જ નથી પડતી. બરાબર, પેરેન્ટ્સને બોલાવીએ છીએ ને એમ કહીએ છીએ કે ભાઈ પહેલાં જેવું કામ નથી રહ્યું. એટલે પેરેન્ટ જે છે એ સૌથી પોતાની પહેલી ફરજ જે છે એ પૂરી કરે. પહેલાં તો ખીજાઈ લે, બીજી વખત તમે બોલાવો તો હાથે ઉપાડી લે અને આપણે એને સમજાવ્યું કે ભાઈ આ એજ જે છે એમાં તમારે હાથ નથી ઉપાડવાનો. 7th standard, 8th standard, 9 અને 10 જે છે એના મેક્સિમમ ઇસ્યુ મેં જે છે ઓબ્ઝર્વ કરેલા છે અને એને સોલ્વ કરવાની ટ્રાય કરેલી છે મારી કેરિયરમાં. બરાબર, હવે જો જે છે એ પેરેન્ટ જે છે એને મારે છે અને કહે છે વોર્નિંગથી, એને કહે છે કે હવે બરોબર નહીં કામ કરતો, તને હોસ્ટેલમાં જ મોકલી દેશું. અમે અમારા તરફથી એમને સમજાવીએ છીએ કે ભાઈ આનો આપણે કંઈક રસ્તો કાઢવાનો છે. ફાઇનલી એક તો તમારે હાથ નથી ઉપાડવાનો કે હોસ્ટેલ જે છે એનો કોઈ ફાઇનલ સોલ્યુશન નથી. થોડું એજ્યુકેશન આગળ ચાલે છે. હાફ યરલી એક્ઝામ આવે છે, છમાસિક પરીક્ષા જેને કહેવાય ને, રિઝલ્ટ એનું બહુ ઓછું આવે છે. આગળ જર્ની હવે ચાલુ થાય છે આફ્ટર દિવાળી. દિવાળી પછી જે છે આપણે ન્યૂ એજ્યુકેશન જે છે એનું સત્ર ચાલુ થાય અને એમાં આગળ વધીએ છીએ. બરાબર, ઓલ ઓફ સડન છે હજી એક વીક જ થયો હશે અને ઓલ ઓફ સડન મારું ધ્યાન છે એ પાછળ જાય છે. જો હજી સુધી તો એ રમત જ ચાલુ હતી, એક ગેમ ચાલુ હતી. ઓલ ઓફ સડન જે છે મારું ધ્યાન પાછળ જાય છે તો એ કંઈક ખાતો હોય એવું લાગે. તો તરત જ એને પૂછે કે ભાઈ શું ખાસ, કારણ કે ડ્યુરિંગ ટીચિંગ જે કોઈ એ વસ્તુ અલાઉડ જ નથી કે જેનાથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય કે કોઈ એનું ફોકસ જે છે એ ડિસ્ટર્બ થાય. તો એના ખિસ્સાની અંદર જે છે એ ડ્રાય ફ્રૂટ્સ હોય કે જુદી જુદી વસ્તુ હોય કે જે એ ખાઈ શકે. સપોઝ માની લો કે ખારી સિંગ કેવું હતું, બરોબર છે. તો બધા સ્ટુડન્ટ જે છે એ વસ્તુ જે છે
એ જ્યારે બની ત્યારે બધા હસવા માંડ્યા, જેટલા બધા સ્ટુડન્ટ્સ હતા એટલે મેં બધાને કીધું કે આ જે છે ટીચિંગ છે એને આપણે અત્યારે સ્ટોપ કરી નાખીએ. અને આ વાત છે એને મને કહ્યું કેમ તમે બધા હસો છો? કે સર આ જે છે ને ક્યારનો કેટલા બધા ટાઈમથી જે છે એ રોજ ખાય છે, તમને ખબર નથી. હવે જો એ કેટલો ચાલાક છે અને કઈ રીતે એ હેન્ડલ કરે છે, એનું મેઇન પર્પઝ શું છે? ટીચિંગ તો સાઈડ પર્પઝ થઈ ગયું, એનું મેઇન પર્પઝ એ છે સરના ધ્યાનમાં ન આવે એવી રીતે ખાવું. બરાબર. હવે એ વસ્તુ પણ કઈ રીતે બની કે પોકેટની અંદર એ વસ્તુ કેવી રીતે આવે તો એ પણ હું સમજાવું. એક તો એક મોડો ઉઠે, બરાબર. દૂધ કે આ કાંઈ પીતો હોય કે ના પીતો હોય પણ એના પેરેન્ટ્સને ચિંતા થાય કે આને એમને એમ નથી મોકલો, કાંઈ ખાઈને જાય તો પછી વાંધો નહીં એમ. એટલે એ જ્યારે ઘરની બહાર નીકળે એટલે એના ખિસ્સાની અંદર ડ્રાયફ્રૂટ્સ મૂકવામાં આવે, કાજુ બદામ કેવું કાંઈ નાખે, કાં પછી સિંગદાણા ખારી સિંગ ને એવું બધું આપી દે એને. અને ઓલો જે ખાતો ખાતો આવે. ક્લાસીસ જે છે અમારે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બહુ નજીક છે એટલે એટલી વારમાં તો એનું પૂરું થાય નહીં. હવે જે ખિસ્સામાં પડ્યું છે એનાથી એનો પ્રોબ્લેમ જે છે એ ક્રિએટ થયો અને એ સતત ધ્યાન રાખે કે મારે પૂરું કરવાનું છે. એ જ છે. બની શકે કે એજ્યુકેશન પૂરું થાય પછી પણ એ ખાઈ શકે, અથવા એ સેજ નીચે 2 મિનિટ લેટ આવે ને ખાઈને આવી શકે, પણ એવું ના બન્યું. બરાબર છે. આ વસ્તુ જો ખાસ કહું છું એ એની મેચ્યોરિટી નહોતી કે હું આવું કરી શકું. મેચ્યોરિટી નહોતી એટલે એના માટે એને એવો રસ્તો પસંદ કર્યો કે જેનાથી ડાયરેક્ટ ઇફેક્ટ એના એજ્યુકેશન ઉપર પડે. તો પ્રોપર ટાઈમે જે કાઉન્સેલિંગ થવું જોઈએ એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. આ સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કરવામાં બહુ જ લેટ થઈ ગયું, ઘણો જે ટાઈમ જે છે એ પાસ થઈ ગયો હતો અને એમાંથી પછી સ્પીડમાં અમે એને એ રાઈટ ટ્રેક ઉપર ન લાવી શક્યા. એન્યુઅલનું રિઝલ્ટ પણ એવરેજ જ હતું અને ફાઇનલી પછી એને હોસ્ટેલમાં મૂકવામાં આવ્યો અને પછી એમાં પણ કંઈ ઇમ્પ્રુવમેન્ટ ન મળ્યું. ફરીથી કહી દઉં છું, હોસ્ટેલ એ ફાઇનલ સોલ્યુશન નથી. સ્ટુડન્ટને વધુ ટાઈમ ટીચિંગ આપો એ પણ ફાઇનલ સોલ્યુશન નથી, જ્યાં સુધી મેચ્યોરિટી ડેવલપ ના થાય પ્રોપર કાઉન્સેલિંગથી. ઘણા બધા ફેક્ટર્સ અહીં આપેલા છે, આ બધાની ડિસ્કશન કરવાની છે. આપણે એક વિડીયોમાં ખાલી એક જ વસ્તુનું આપણે ડિસ્કશન કરીને સમજવાનું છે, એનું નામ છે કાઉન્સેલિંગ. જ્યાં સુધી મેચ્યોરિટી નથી આવતી ત્યાં સુધી તમે કોઈ જ એક્સપેક્ટેશન ના રાખી શકો કે એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવે. ટીચિંગ તો એક અલગ વસ્તુ છે, કારણ કે ટીચિંગ તો સ્કૂલમાં પણ થાય છે, તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એટલે કે ક્લાસીસમાં મોકલો છો ત્યાં થાય છે. ઇવન અત્યારે તમે તો ઓનલાઈન જે છે એનું પ્રીમિયમ પે કરીને ઓનલાઈન સ્ટડી કરો છો તો પણ મેચ્યોરિટી ડેવલપ થાય એવું જરૂરી નથી, અને મેચ્યોરિટી ડેવલપ ન થાય તો ઇમ્પ્રુવમેન્ટ આવે જ નહીં. અધરવાઇઝ જો આવે તો એ ટેમ્પરરી હોય, પરમેનન્ટ ન હોય. બરોબર છે. ખાસ આ બધી ડિસ્કશનનો એક જ મતલબ છે કે જે એજ્યુકેશન છે એ સ્ટ્રેસ ફ્રી બને, પેરેન્ટ્સને કોઈ સ્ટ્રેસ ન હોય, કે ટેન્શન ન હોય, અને કોઈ ચાઇલ્ડ જે છે એ એજ્યુકેશન લે છે, એક દિવ્ય વસ્તુ જે છે પૃથ્વી ઉપરની એજ્યુકેશન લેવું, એમાં પણ એને ટેન્શન કે એવું કંઈ ના લાગે. ઘણી વસ્તુ ફરીથી કહેવાની છે, શ્રમ વિનાનું શિક્ષણ ન હોય. એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. શ્રમ વિનાનું કોઈ દિવસ શિક્ષણ હોય જ નહીં, પોસિબલ જ નથી. બરાબર છે. એક વસ્તુ એ જરૂર છે કે એજ્યુકેશન જે છે એના સબ્જેક્ટ્સની બહાર નીકળીને તમારા સુધી કંઈક વસ્તુ પહોંચે, જે અમે અહીંયા પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. 10 પોઈન્ટ્સની ડિસ્કશન કરવાની છે. મારી ગેરંટી છે કે આ પૂરેપૂરો તમે 10 પોઈન્ટની ડિસ્કશન જે છે એ સાંભળી લેશો, ડેફિનેટલી તમે સ્ટ્રેસ ફ્રી થઈ જશો. કારણ કે દરેક બાળક જે છે એ એક દિવ્ય ઈશ્વરનું આશીર્વાદ જ છે અને એની અંદર કંઈક ખૂબી આવેલી જ છે 100%. એમાં કોઈ જ બેમત નથી. તો ફરીથી કહી દઉં છું, હું મારા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની અંદર કનેક્ટેડ છું અને મારે કોઈ પર્સનલ બેનિફિટ માટે આ વિડીયો બનાવવો છે એવું નથી, પણ જે સમાજની રચના શિક્ષણ પર થઈ રહી છે તંદુરસ્ત રચના થાય અને રિયલ શિક્ષણ જે છે એ બધા સુધી પહોંચે, એટલા માટે આ બધા પોઈન્ટની ડિસ્કશન જરૂરી છે. મારી તમને ગેરંટી છે જેવી મેચ્યોરિટી ડેવલપ થશે તમારા બધા ટેન્શન પૂરા થઈ જશે અને સ્ટુડન્ટ જે છે તમારો એ એકદમ ટેન્શન ફ્રી હસતો રમતો તમારા સુધી પહોંચી જશે. સ્કૂલેથી આવે તોય ખુશ હશે, બીજી ઇન્સ્ટિટ્યૂટથી આવે પણ તોય ખુશ હશે, ઘરની અંદર પણ એનું બિહેવ જે છે એ એકદમ નેચરલ, નોર્મલ અને હેપી હશે. કારણ કે આ મેચ્યોરિટી જે છે એની ડિટેલ્સ સમજ એનામાં આવી ગઈ છે, તમારામાં આવી ગઈ છે. બરોબર છે. તો આ જે છે ફર્સ્ટ પોઈન્ટ જે છે કાઉન્સેલિંગ જે છે એને ક્લિયર કરી દીધેલું છે. પછી ઇન્સ્પિરેશનને ત્યાં સુધી છે 10 પોઈન્ટ જે છે એનું ડિસ્કશન 1 બાય 1 વિડીયોથી આપણે લેવાનું છે. અહીંયા જે આપણે આ ડિસ્કશનને વિરામ આપીએ, થોડું જે છે વર્કઆઉટ છે તમે તમારા તરફથી કરતું જવાનું છે અને પેરેલલ છે આપણે આગળ વધતા જઈએ. તો અંતમાં
બધાને માટે ખાસ એક જ દિવ્ય પ્રાર્થના, સર્વ ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશિ દુઃખ ભાગ ભવેત. સર્વનું કલ્યાણ થાય, સર્વનું ભલું થાય, એ જ આશા.